અર્બન ફોરેસ્ટ એક સરસ શબ્દ તમે યુઝ કર્યો. એના માટે આપણે એ સમજવું પડે કે કોઈ પણ પ્લાન્ટેશન અથવા તો કોઈ પણ વાવેતર કે જ્યાં વૃક્ષો છે, વનસ્પતિઓ છે, એને આપણે ફોરેસ્ટ નથી કહેતા. તો આપણી પાસે બગીચાઓ છે, ગાર્ડન્સ છે, તો એને આપણે કેમ ફોરેસ્ટ નથી કહેતા એ પ્રશ્ન આપણે પૂછવો પડે. કારણ કે ફોરેસ્ટ થવા માટે એ વસ્તુ સેલ્ફ સસ્ટેનિંગ હોવી જરૂરી છે. એટલે કે એ વસ્તુ પોતાના ઉપર આધારિત છે, એને બહારના કોઈ રિસોર્સિસની જરૂર નથી ટકવા માટે. તો જ્યારે આપણે આવા ફોરેસ્ટની વાત કરતા હોય ત્યારે સિટીની અંદર અર્બન એરિયાઝમાં એવા ખૂબ ઓછા છે. કારણ કે સિટીની અંદર જે બનાવવામાં આવે છે પાર્ક્સ હોય છે મોટે ભાગે, જેમાં ખોટું નથી, પણ જે ફોરેસ્ટ છે કે જે ઇકોલોજીને હેલ્પ કરે છે એમાં એનો પાર્ક્સનો ફાળો ઓછો હોય છે. તો જ્યારે અર્બન ફોરેસ્ટની વાત કરીએ ત્યારે આપણે એવા વૃક્ષો વાવવા જોઈએ કે જે દેશી વૃક્ષો છે, જે અહીંના નેટિવ વૃક્ષો છે, સ્થાનિક વૃક્ષો છે. એ એક પહેલું પાસું હોઈ શકે, જેથી કરીને અહીંના પશુ પક્ષીઓ છે, એની જમીન પાણી બધાને અનુકૂળ હોય. અને સેકન્ડલી એક બહુ મેજર પોઈન્ટ એ છે કે જ્યારે જંગલોની વાત કરતા હોય, વાવેતરની વાત કરતા હોય, ત્યારે આપણે વૃક્ષોને જ પ્રાધાન્ય આપીએ છીએ. જ્યારે આપણી જવાબદારીમાં એટલું જ આવે કે આપણે વેલ છે, ક્ષુપ છે, નાના છોડ છે, ગ્રાસ છે, ઘાસ, આ બધા અલગ અલગ પરિબળો અથવા તો કમ્પોનન્ટ્સ છે, જે એલિમેન્ટ્સ છે, એ બધાને સામેલ કરી અને આખી ઇકોસિસ્ટમ બનાવીએ, પણ નહીં કે ખાલી વૃક્ષોનું વાવેતર.